ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું બુધવારે સમાપન થયું। મહાકુંભના 45મા અને અંતિમ દિવસે 1.25 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રી અને મહાકુંભના અંતિમ સ્નાન માટે સંગમમાં ડૂબકી લગાવી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 45 દિવસના મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ 66.21 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું, જ્યારે અંતિમ દિવસે આશરે 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી। 13 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થયો હતો। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે વિશ્વ ઇતિહાસમાં અભૂતપૂર્વ વિસ્મરણીય છે। પૂજ્ય અખાડા, સાધુ સંતો, મહામંડલેશ્વરો તેમજ ધર્મચારીઓના આશીર્વાદનું જ આ ફળ છે। સમસ્તતાનો આ મહાકુંભ વિશ્વને એકતાનો સંદેશો આપી રહ્યું છે। આંકડા મુજબ બુધવારે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી, જ્યારે 45 દિવસમાં કુલ 66.21 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ભાગ લીધો, જે ભારત અને ચીનને બાદ કરતા મોટાભાગના દેશોની વસ્તી કરતાં પણ વધુ છે।